બીજા મુદ્દાની વાત કરીએ તો કડી તાલુકાના ઇન્દ્રાળ અને કરણનગર ગામમાં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે। ઉત્તરાયણ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લીધી હતી, જે દરમિયાન ઇન્દ્રાળના ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી। ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આસપાસ આવેલી ખાનગી કંપનીઓ દ્વારા હવામાં કેમિકલ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે। એટલું જ નહીં, કંપનીઓ દ્વારા જમીનમાં ઉતારવામાં આવતું કેમિકલયુક્ત પાણી બોરવેલ સુધી પહોંચી જતા પીવાનું પાણી પણ લાલ રંગનું અને દુર્ગંધયુક્ત બની ગયું છે। આ તમામ બાબતો સામે મોટો સવાલ એ ઊભો થયો છે કે જો પ્રદૂષણ આટલા સમયથી ચાલે છે તો શું તાલુકા વિકાસ અધિકારી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અગાઉ જાણ નહોતી કે પછી જાણ હોવા છતાં આ ખાડા કાન કરવામાં આવ્યા? ખાનગી કંપનીઓને એક ફાયદો થાય છે અને સ્થાનિક ખેડૂતો તથા ગ્રામજનો ભોગ બની રહ્યા છે। તો ગ્રામજનો પ્રશ્ન કરે છે કે આ ક્યાંનો ન્યાય છે અને વારંવાર આવા પ્રદૂષણની જે રજૂઆતો છે કરવામાં આવે છે, છતાં પણ આ ખાડા કાન ક્યાંક ને ક્યાંક કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે ગ્રામજનોનું કહેવું છે। અને ત્યારે પણ પ્રશ્ન થાય છે કે શું ગામના તલાટીને જાણ નથી? જો ગામના તલાટી ગામમાં જ વસી રહ્યા છે તો પછી તેમને કેમ ખબર નથી પડતી કે પ્રદૂષણ થઈ રહ્યું છે? અને જો તેમને ખબર છે કે પ્રદૂષણ થઈ રહ્યું છે તો કેમ અગાઉ રજૂઆતો ન કરવામાં આવી, પત્રો લખવામાં ન આવ્યા? જ્યારે ડીડીઓ જ્યારે ગામની મુલાકાતે આવે છે ત્યારે જ કેમ આ સમગ્ર મામલો સામે આવે તે બાદ જ હવે જીપીસીબીને પત્ર લખવામાં આવે, ટીડીઓને પત્ર લખવામાં આવે ત્યારે જ કેમ કાર્યવાહી થાય છે? શું ખાનગી કંપનીઓ સામે કાર્યવાહી થશે કે કેમ, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આપણી સાથે પૂર્વ સરપંચ ગણેશજી ઠાકોર જોડાઈ ગયા છે। ગણેશભાઈ, કેટલા સમયથી આ ગામમાં પ્રદૂષણની સમસ્યા છે? હા બેન, કાયમ માટે આજે આગળ ઘણી વખતે લોક સુનાવણી રાખવામાં આવેલી છતાં ગામ લોકોનો વિરોધ હોવા છતાંય પણ એમને મંજૂરી મળી જાય છે। અને એમાં બેન આ તો એવું છે કે કેમિકલ જવન ના હોવા છતાં અહીંયા આગળ કેમિકલની ફેક્ટરીઓની મંજૂરી આપે છે। વત્તા બીજું, આ ખરેખર સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે કેમિકલ ઝોન આ રેસિડેન્ટ એરિયામાં ના હોવું જોઈએ। વત્તા બીજું, આ હવા પાણીનું પ્રદૂષણ થાય એટલે આરોગ્ય માટે પણ હાનિકર્તા છે। અને બીજું કઈ આમાં ગામના અમારું ગામ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું છે, તો એમાં 70% જમીન તો આ બાબત આના અનુસંધાને જે આજે પ્રદૂષણના કારણે અમારે 70% જમીન વેચાઈ ગઈ। અને એમાં પ્રદૂષણના કારણે નાના બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ જેવા આવા જે કેમિકલ ઝોન હોય એમને રણ વિસ્તારમાં રાખવા મારી નમ્ર વિનંતી છે। એટલી નમ્ર અરજ મારી। ગણેશભાઈ, આ ગામની આસપાસ કેટલી ખાનગી કંપનીઓ આવેલી છે જે પ્રદૂષણ ફેલાવી રહી છે? હા બેન, એમાં એવું છે ને, અમારા ગામમાં મોસ્ટ ઓફ ધ કેમિકલની છે એમાં છત્રાલ એન્વાયર જો છે ને ધારોટમાં આવી, અને બીજી ઉમિયા એન્વાયર ઇંગ્રાડમાં, કૃષ્ણા સલ્ફાઇડ, અક્ષર કેમ ઇન્ડિયા કે લિમિટેડ, સિલિકોન ઇન્ડસ્ટ્રીઝ, આ બધી કેમિકલ ઝોન છે, કેમિકલ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ છે। ગણેશભાઈ, તમારા ગામમાં તલાટી છે? હા બેન છે। તલાટીને જાણ કરી છે? તલાટીને ખબર છે કે ગામમાં છેલ્લા કેટલાય સમયથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે? હા, એમને પણ બેન રજૂઆત કરેલી છે, એમને લેખિતમાં જાણ કરી છે। તલાટીએ શું પગલાં લીધા? લેખિતમાં જાણ કરેલી છે। તલાટીએ શું પગલાં લીધા? તલાટીએ લેખિતમાં આગળ જાણ કરેલું છે। તો માત્ર જાણ કરવાથી સમસ્યાનું નિરાકરણ આવશે? ના બેન, એમાં તો એવું છે ને, આમાં બેન જો મંજૂરી મેળવવા માટે નાયબ કલેક્ટર શ્રીની અધ્યક્ષ સ્થાને લોક સુનાવણીઓ રાખે છે બધા, એમાં ગ્રામજનો સખત વિરોધ હોવા છતાં આમાં મંજૂરી મળી જાય છે એમને। તો ખરેખર આવી ફેક્ટરી મંજૂરી પણ ના મળવી જોઈએ અને ભાવિ પેઢી સામે જોઈ અને આના સામે કડક પગલાં ભરવા જોઈએ। ગ્રામજનો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, છતાં પણ મંજૂરી કેમિકલ ફેક્ટરીઓને કેમ મળી રહી છે? હા બેન, એમાં જો ખરેખર મંજૂરી ના મળે તો સારું છે। અને હવા અને પાણી બગડે એટલે જીવતર આપણું જીવન શક્ય નથી। બિલકુલ ગણેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।